अवधूत चिंतन श्री गुरुदेव दत्त। આજનો મંત્ર શરણાગત વત્સલ ભગવાન। અનેક વખત ભક્ત પોતાના જીવનકાળ દરમિયાન અનેકવિધ સંકટોનો સામનો કરતો હોય છે, પણ જે ભક્તે ભગવાનની અનન્ય શરણાગતિ સ્વીકારી છે તેવા ભક્તે પોતાની દેહ નાવડીની ચિંતા ક્યારેય કરવાની રહેતી નથી। જેમ પૂર્વે નરસિંહ મહેતાના ઘરે ભગવાન શ્રી કૃષ્ણએ તેમની દીકરીનું મામેરું પૂર્યું, જેમ નરસિંહ મહેતાના એક કાગળથી દ્વારકાના શામળિયા શેઠે હુંડી સ્વીકારી, એમ ઘોર કળીકાળમાં ગુજરાતની ધન્યધરા ઉપર એક એવું અદ્ભુત ચૈતન્ય પ્રગટ્યું કે જેણે ભગવાન દત્તાત્રેયની જે ચેતના હતી એનો વિસ્તાર તો કર્યો જ, પણ ભક્તોના દુઃખ હરવાની જે નેમ લીધી હતી અને ભક્ત વત્સલનું કે શરણાગત વત્સલનું જે બિરુદ સાર્થક કર્યું હતું, એવા પૂજ્ય બાપજીએ પણ અનન્ય લીલાઓ તેમના ભક્તો સાથે કરી। ભક્ત કેમલદાસ પોતાના એક પદમાં લખે છે કે વાલે નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો રે લઈને, કે નરસિંહ મહેતાને ભગવાન શ્રી કૃષ્ણએ હાથો હાથ આપ્યો હતો કે વાલે નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો રે, ધ્રુવને આપ્યું અવિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે। બાપજીએ પણ એવી જ લીલા કરી। બાપજીએ શું કર્યું તો એક ભક્ત કવિ લખે છે કે વાલે દાસને દસ્તાવેજ હાથો હાથ આપ્યા રે, લઈને યવન કિશોરનો વેશ ભક્તના કષ્ટ કાપ્યા રે, રંગને રટતા હજુ કોઈને દુઃખ પડ્યું નથી જાણ્યું રે, જેનું ચિતળું શ્રીરંગની માય એણે સુખ માણ્યું રે। તો ભગવાન શરણાગત વત્સલ છે, જેણે જેણે પણ અનન્ય શરણાગતિ ભગવાનની સ્વીકારી છે તેવા ભક્તોને સતત ભગવાન સહાય કરે છે। અને એવા ભક્તો જ્યારે ભગવાનને પોકાર કરે છે અથવા તો એવા ભક્તોને જ્યારે પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે ત્યારે એના ઉદ્ગાર કેવા હોય છે। મીરાબાઈ લખે છે કે પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો। પૂજ્ય બાપજી પણ જ્યારે પોતાના અંતર સ્વરૂપને કે પોતાના અંતર્યામીને ઓળખી જાય છે ત્યારે પૂજ્ય બાપજીના ઉદ્ગાર કેવા હોય છે। અનુપમ હિરલો પાયો બાબા, અનુપમ હિરલો પાયો, એક અનામી અંતરજામી વણ દીઠે ભટકાયો બાબા, અનુપમ હિરલો પાયો બાબા, અનુપમ હિરલો પાયો। આવા શરણાગત વત્સલ ભગવાનને ઓળખવા માટે શરણાગતિની આંખ જોઈએ, શરણાગતિની પાંખ જોઈએ અને અનન્ય શરણાગતિનો ભાવ જોઈએ। તો આવો આવા જ શરણાગત વત્સલ, ભક્ત વત્સલ, ભક્તાભિમાની ભગવાન શ્રી રંગવદૂતને ભજીએ, સ્મરીએ અને પોતાના જીવનને વધુને વધુ કૃતાર્થ કરવાનો પ્રયત્ન કરીએ। અસ્તુ, ગુરુદેવ દત્ત।